તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારો એક નવા ઓડિયોની અંદર. મિત્રો આપણે હરેક ઓડિયોની અંદર કેવી છે, કોઈ પણ સમાજના કોઈ પણ લોકો હોય તો ક્યારે કોઈની જાતિ વિશે કોઈ અપશબ્દ એવા બોલવા નહીં. પછી તમારે પાછળથી ભૂલ થઈ ગઈ ને માફી માંગવીને એવું કરવું ન પડે. એ પહેલાં કોઈ વસ્તુ કોઈ પણ સમાજના વ્યક્તિ હોય ક્યારેય ખરાબ શબ્દ ન બોલાય. આ ઓડિયોની અંદર મયુરભાઈ સુરત મનસુખભાઈ રાઠોડને ફોન કરીને વાત કરે છે, તમારા ગામના રામોદના કૌશિકભાઈ મને જાતિ વિધે દલિતના જાતિ વિધે એવા શબ્દ બોલે છે જે અત્યારે નથી બોલાતા, અને એમ કહે છે કે જા તારે મનસુખને કેવું હોય તોય પણ કહી દેજે અને જે થાય એ કરી લેજો. તમે એકવાર નહીં આટલી વાર આવડા આ શબ્દનો ઉપયોગ કરે છે. ત્યારે આખો ઓડિયો સાંભળો. મનસુખભાઈ રાઠોડ કેવી રીતના એને ઉપાડી લેશે ખોબો તો સાંભળો, ને સાંભળ્યા પછી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સાંભળો તમે. હાલો હાલો. હા બોલો. મનસુખભાઈ બોલો. હા મયુર બોલું બગસરાથી નવા અંદર. મયુરભાઈ બગસરાથી. હા મકવાણા બોલું. બોલો ને મયુરભાઈ. રાઠોડનો જમાઈ છું. હા હવે તમારા ગામના એક માણસ છે, કોણ? એનો વહીવટ કરવાનો છે, થાય એવું છે. કોણ કોણ? તોગડિયા છે કોઈ? તોગડિયા હે? તોગડિયા તોગડિયા ઓગડિયા છે. હા કૌશિકભાઈ તોગડિયા કરીને છે. કૌશિકભાઈ. હા હા શેનો વહીવટ છે? એ તમારી બહુ કાપતી કરે છે, અને જ્યારે હોય ત્યારે નાઈટ ઉપર બહુ જાય છે શેના માણસ. ઠેઠાણ બેઠાણ એમને તેમને તમે તમારા ઓકાતમાં રહ્યો. એવું એ હાલ અત્યારે સુરત રહી છે, હા અને એવું કરે તમારા ગામનો જ છે, રામોદ નો જ. કૌશિક તોગડિયા. હા કૌશિક તોગડિયા. હા અપશબ્દ નહીં બોલવાના, એટલે અમારા પાસોમાં લપ ન થાય. હવે તમારે શું પ્રોબ્લેમ છે એ કહો ને. તમારે એની હારે શું થયું છે? અરે મારે કઈ પ્રોબ્લેમ, મારો ભાઈબંધ છે, પણ મેં કાલે ફોન કર્યો એને હા તો કે તમારે ડેટાનો શું જરૂર છે એમ. એવું રેકોર્ડિંગ છે? એક વોટ્સઅપ કોલિંગ કર્યું હતું, માંડે શો દેવો છે ને એને વોટ્સઅપ કોલિંગ કર્યું હતું. હા એટલે તમારા મિત્રતામાં એવું કેમ કીધું, કે દોસ્તારમાં કીધું, કે સેવી રીતે, કે એવા સંબંધો છે એકાબીજા જાતિ પ્રત્યે બોલી શકો એવા? નહીં એવા સંબંધ નથી આપણે બોલીએ છીએ એવા. એવું ઘણી વાર કીધું એને એમ. ઘણી વાર કીધું? હા હા તમારું ગામ બગસરા? મારો બગસરા. તમારું આખું નામ શું કીધું? મકવાણા મયુર ખોડાભાઈ. મકવાણા મયુર ખોડાભાઈ. હમણાં 2 સેકન્ડમાં મને છે ને, હું હમણાં ઘરે પહોંચી જાઉં છું, મને તરીકે લખાવી દો નામ અને એના મોબાઈલ નંબર આપો. પછી હમણાં હું એને વાત કરું છું. કૌશિક તોકડિયા. ઈ ત્યાં શું કામ કરે છે? એ સુરત રેતીનું કરે ભાઈ. રેતીનું? રેતીનું કરે. મહેશ વઘાસિયા છે, મહેશ ચેકડા છે, ભાવેશ યોગીરાજ છે, ભાવેશ? તમારા ગામના જ છે બધા. ઈ તો પણ ભાવેશ તો મારો ફોલોવર છે. હે? ઈ ભાવેશભાઈ છે ને, એમના પિતાજી હમણાં ગુજરી ગયા રામોદમાં. રામોદમાં આપણે શું નામ એનું? કાળુભાઈ. કાળુભાઈ છે ને, એની હારે મુલાકાત કર્યો. સુરેશભાઈ એના ભાઈનું નામ. એનું ગોંડલમાં છે કામ. એમ નહીં તો તમને આવું બધું અપશબ્દ જાતિ વિષય બોલવાનું કારણ શું છે આ તોગડિયાનું? કોને ખબર હોય? તોગડિયા જ છે. આ ગજેરા નહીં બોલ્યા છે. ગજેરા લગી ગજેરામાં મેં કામ કરેલું. ભાવેશભાઈ યોગીરાજ જે ગજેરા છે ને, હા ઈ તો મારો ફોલોવર છે. મારી પાસે 2 આવ્યા હતા. હમણાં એના પપ્પા ગુજરી ગયા ત્યારે હું એમના ત્યાં કણે મોઢે પણ 2 વાર ગયો હતો. એક શબ્દ નહીં બોલે એ નાત વિશે નહીં બોલે. પણ આ કૌશિક જે છે ને એ વધારે એ કે તારે મને એવું એક વાર તો એવું કહી દીધું હમણાં કે તારે મનસુખ રાઠોડ હોય ને તો મારા અહીંયાથી ઉઠે. હું તારો મનસુખ રાઠોડ હોય ને તો મારું એમ કહેવાનું છે, એવું બધું તમને એકાબીજાને બોલવાનું તમારે કોઈ ધંધાનો ખારદાવો છે કે તમારે એકાબીજાના કામમાંથી બગડેલું છે કે શેના માટે બોલે છે એમ હું પૂછું? કોઈ બગડેલું કઈ નથી. ભાઈબંધ જેવી જ છે, પણ એ વાત જ એવી રીતના કરે. હા એટલે મારે તમને કેવું પડે સમજાણું? ઠીક ઠીક. વાત જ એવી રીતના કરે. બગડેલું કઈ નથી. અત્યારે તમારે બેયની દોસ્તી છે? દોસ્તી છે જ. હા તો પછી કોન્ફરન્સમાં લઈને વાત કરો ને. હા તો કરું ને, પણ ફોન કરો લાઈનમાં લો ને. હા લ્યો ને, પણ હું લાઈનમાં છું એવું ન કહેતા. હા એમ કેજો મારી ઘરવાળી લાઈનમાં છે એમ કહેવાય. ઓકે 5 જ મિનિટ ખાલી મને. હા પણ હું જ લાઈનમાં છું એવું ન કહેતા કે બોલો બોલો કૌશિકભાઈ હું મજામાં ને તબિયત પાણી, કે ઓલું જાતિ પ્રત્યે બોલ્યા ને મને દુઃખ થયું એમ કહેવાનું. શું કહેવાનું? હા કે એવું નહીં બોલવાનું યાર, મને ખરાબ લાગ્યું કે આપણે દોસ્તીમાં આવું બોલાય. હા 2 મિનિટ. હા હાલો કરો કરો કરો.
તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया મારે કાકા છોકરો લાઈનમાં છે। હા બોલ બોલ। હવે વાત કરવાની હતી, શું થયું પછી કાલ તમે પેલો મનસુખભાઈ નું કહેતા હતા? શું બોલો ને, શું હતું? હલો હે તમારે કૌશિકભાઈ એવું ના થઈ કામ તમે બોલે? મારો મગજ મારી થઈ ગઈ। એવું છે તો હાલે હવે શું તમે કયો, હવે તમે શું કરવાનું કયો? શું કરવાનું છે? જે કરવું હોય બીજું શું કરવું? હાલો હવે ચાલુ રાખો। હા કૌશિકભાઈ, હું રામોથી મનસુખભાઈ બોલું। તમારું શું આખું નામ શું છે? કૌશિક જયંતિભાઈ તોગડિયા। ઓકે, આને જાતિ વિશે શું કામ બોલો છો? હજી ત્યાં સુરત ગયા તો સુધર્યા નથી? કોણ હું? હા, તમે એટલે હું કરી લ્યો ને એવા શબ્દ વાપર્યા આની પાસે વોટ્સઅપ કોલમાં, એવું શું કામ વાપરવું જોઈએ? અને તારે મનસુખ ને થાય એ કરી લેજે। તમને હવા છે કેને? તને અમે ઈવડો મને કેતો હોય, હું એને કેતો હોય। પણ એવું એટલે જાતિ વિશે બોલાય? જાતિ દલિતોની જે ડેટા કેસ હોય ઈવડો એક જ છે? એવું નથી, ઈ મને કેતો હોય ને। હોય કે ઈ એટલે તને શું કીધું? હાલ મને કે તને શું કીધું એને? છે ને ઈ અટાણી એને પૂછો ને મયુર, તું પાછું એમ કે તારે મનસુખ ને કેવું હોય તો કહી દે, વાત કેવું હોય તો મેં કાલ તમને પ્રેમથી ફોન કર્યો હતો। અરે એ વાત મારી કાકાનો છોકરો બાજુ બેઠો હતો। એમ નહીં, એટલે તું એમ કે હા બળે ભાઈ, એ કૌશિક તું પાછું એમ કે તારે મનસુખ ને કેવું હોય કહી દે, ઓલું કહી એવો બધો રાવણ પેદા થયો તું? કેવું રાવણ તો કોઈ પેદા નથી તો પછી એમ જાતિ તારા દોસ્તી ની રીતે હોય, બાકી જાતિ વિશે ન બોલતો ને કન્યા સુરત ના મામા ઉપર લે। અરે એ તો બધાને બધી મામા હોય જ, એવું તો પછી જાતિમાં તો જમા ને તારું કરતો હોય કરે। એટલે હું તો એ કરું છું, એને એનો ફોન તને ફરિયાદ નો શોખ છે? એમ નહીં, તને તારે સિસોડામાં આવવાનો શોખ છે તને? સિસોડામાં કોઈ ન જવાનું, કોને જવાનું? તો પછી તારું તમારી બે ની અંગત દોસ્તી હોય કરીને, બાકી બીજું જાતિમાં ન જવાય। હું ઈ જ કઉ છું, મેં આવડા મને મયુર કેતો હોય ને કોઈ કેતો ઈ તમારો અંગત મામલો થઈ ગયો, જાતિ માથે પ્રહાર ન કરાય। મેં તમને શું કીધું? હા વાંધો ને, હવે શું કીધું? કાંઈ વાંધો નહીં હવે મયુર, બીજું શું તમારી જીવન મેં કઈ બોલ્યો તમને? હું મનસુખભાઈ તારા ગામનો જ બોલું હો ભાઈ। હું ઓળખું છું ને। હા તો પછી તું પાછું એમ કહેતો તો તારા મનસુખ ને કહી દે, એમ નહીં તે પાછું એવું કીધું તારા મનસુખ ને કેવું હોય કહી દે, હું કઈ બીતો નથી એવું પાછું તે કીધું, તારા રેકોર્ડિંગ મારી પાસે છે। હા હું સમજી ગયો। હા તો પછી તને એમાં હવા નથી, લીંડી ડટી નો રહેતી હોય જોર નો કરાય। હા લીંડી રાખીને કામ કરાય, બાકી તું ત્યાં કઈ એવું હોત તો હું સુરત માં છું કઈ હું હીરો બની જાય એવું ન સમજો। હા કઈ તને એવું હોય કોઈ સુરત ગયો છે કઈ હીરો બની જાય એવું ન સમજતો એમ। હીરો આ ગામમાં કોઈ બન્યો જ નથી, કોઈ તો પછી જાતિમાં તો ન બોલાય। હા બસ તું જાતિમાં જ ન બોલે, તારો અંગત મામલો તમે કૌટી ખાઓ। બાકી ડેટા શબ્દ ને ફલાણા ઢીકડા પૂછડા આપણે તારો ક્યાં તું સુરતમાં ક્યાં વિસ્તારમાં રહે? સુરતમાં જ રહું છું। આ સુરતમાં વિસ્તાર બોલ। અમરોલી પોલીસ સ્ટેશન ક્યું લાગે? અમરોલી ક્યાંય નહીં, સરથાણામાં રહી છે। હા મેં કીધું ખરા તને। હા સરથાણા પોલીસ સ્ટેશન ક્યું લાગે છે? સરથાણા જ લાગે। હા ઓકે, પણ હવે આવું બોલવું છે કે હવે નથી બોલવું? એ તો એને મને કીધું તો એટલે મેં કીધું એને તને હું તને ગમે હું કહું છું તને સાંભળ, તને એવું કીધું હોય તારે દોસ્તી ન રખાય, તને કોણ કે બરોબરી આની યાર દોસ્તી રેખા? આ ક્યાં છોકરી છે તારી કોઈ લવર છે? તારી એને પ્રેમ રાખવો જ જોઈએ। અરે એ લવર નથી, એ મને ફોન કરે, મેં ફોન નથી કર્યો। હા પણ તો તારે ફોન અરે ભાઈ તું ફોન કેને કર્યો? તારું નામ બોલે પણ તમારે ભાઈ ફોન કરનાર બગસરા વાળા તારું નામ બોલ। હા એને કયો, એને મને જેટલા ફોન કર્યો ને મેં એક ભાઈ કૌશિક તું સાંભળ, તારું નામ બોલે આ બગસરા વાળા તારું નામ બોલ। મારું બગસરા મકવાણા મયુર નવા જાણ। તું આને હું કામ ફોન કરો? તો આને હું કામ ફોન કર્યું તું આને? પણ આપણે ઓળખી છે મનસુખભાઈ, ઓળખી છે તારે આવા ભવાડા કરવા હું કામ બેજે ઉશ્કેરી ખોટે ખોટું ભડકાવ ભાષણ દેવાને કોશિશો કરો? તારું કરી સાનું મને બેહીને મારી વાત સાંભળો, એને મને એમ કીધું હતું કે મને તું ક્યાંક સેટિંગ કરી દે, મને ક્યાંક રેતીમાં ગોઠવી દે, હું રખડું છું, મેં એને પૈસા 10,000 રૂપિયા દીધેલા છે, અને મને એને વારી ખેલે ફોન કરે તમે આને ફોન કરીને મને નોકરી રખવી દે એમ પૂછો। આપણે તમે કોણ બોલો?
હું કૌશિક જ બોલું છું. મારી વાત સાંભળ, એ તું સાંભળ, આવા માણસો હારે તો તારે સંબંધ નહીં રાખવાનો, કેમ કે આમાં સમાજનો મને ખબર નહોતી કે આવો છે એમ, નકર તો હું થોડો એને ફોન ઉપાડું ને એને જેટલા ફોન કર્યા ને એટલા મને કર્યા, મેં નથી કર્યા. દોસ્તી સાંભળ ભાઈ, એ દોસ્તી છે ને સારા માણસ હારે કરાય. અમે ફોન કરીને તું સિસોડામાં આવી જાય ને એ આવી જાય. હા પણ હું શું કહું છું, હવે એનો ફોન જ બ્લોકમાં ને, હવે એને જરૂર હોય તે આપણે એને મરવા ઉપર હતો ને આપણે એને પૈસા આપેલા. તું ભાઈ જો સંબંધ એવા માણસ સાથે રાખો કે બીજી સમાજમાં ખોટા વિગ્રહ ન ફેલાય. હા ઈ અમને ખબર છે. અત્યારે મારી તું અત્યારે મારી સાંભળ, મારે તારે કઈ વાંધો છે, પણ મારી વિરુદ્ધ તું બોલ્યો એટલે એને મને સીધો બેગડા ભરાવવાની કોશિશ કરી અને એને તારા રેકોર્ડિંગ મોકલ્યા, તે એને વોટ્સઅપમાં વાતો કરી છે. તો અત્યારે તું તો અત્યારે તારે મારે કઈ પ્રોબ્લેમ નથી, પણ તું તો ખોટો સિચોડામાં આવી જાય ને. હા ઈ બરાબર છે. હવે ઈ તો હવે આપણે આનું જોવાનું હોય ને. હવે એનો ફોન. અરે ભાઈ જો હું તને પેલા કહું છું, સ્ટાન્ડર્ડ કંપની, હા ભાઈ ભાઈ, સેમસંગ ના મોબાઈલ છે ને, સ્ટાન્ડર્ડ કંપની છે. પછી કોઈ ડુપ્લિકેટ આવતા, આમાં બધા સંબંધો રાખો, ટપોરા મારી રાખો, બાકી ક્યાંય નકર આવી જાય ગમે હાથમાં. હા એ તો સિસોડામાં આવી જાય ને સિસોડા વિયો હોત જાય હોત, એમાં કઈ નક્કી ન હોય. એટલે આ તો મને કીધું તમારા ગામનો છે ને, તમારી હોય કાપતી કરે છે, મનસુખ ને કહી દીજે ને આ ઢીકડું પૂછડું ને આવું બધું મને મોકલ્યું છે. હા એટલે પછી ઓલી તારી હવા પછી તું એવું બોલતો, મારે તને પૂછવું પડે ને કે તને આવો બધો રાણો પેદા થયો ને ગયા પછી. અમે હું અહીંયા જ હોય, મહિના 15 થી રામોદ હોય. ભલે જ્યાં હો ત્યાં મારે તારું કઈ કામ તો નથી, પણ તું એવી હવા કર તો આજ તું એવી હવા કર કે હું કોઈથી બીતો નથી, ફલાણું નથી, ઢીકડું નથી, એટલે અમારે તને અને તારા બધા પુરાવા મોકલ્યા એટલે મારે તને ફોન કરવો પડ્યો. એ તો આને પાસે 10 પંપ બીજા ફર્યા હોય ને. ભાઈ બીજા ફેર્યા હોય તો આપણે એવા માણસ હારે ન રખાય કે તું ચડી જાય. આપણે કોઈ પેટમાં ઘરી ન ગયા હોય તો આખી વેપાર તારી પ્રત્યે જાતિ પ્રત્યે તુલના ન રખાય. હું કહું છું ભલે તારે જે હોય છે, તમારા અંગત સંબંધો જે હોય છે. જો હું એવો આપણે કામ કેવું કરવાનું કે કોઈ પેટમાં ઘરી ન ગયા વાંયથી પેટમાં ઘરી ન ગયા. મારી વાત સાંભળ, પેટમાં ઘર્યા ન કરાય. તું તારા મોઢેથી ઢેઢાણ એવા શબ્દ બોલ એટલે એનો મતલબ એવો થઈ ગયો ને તારા મનની અંદર જાતિની તુલના છે. ભાઈ બધું માપમાં રહો બધું. હવે મયુર તો ન કરાય ને મયુર. તમે દર વખતે જયારે હોય ત્યારે નાઈટ ઉપર બોલો, તમારો ગુલામ થઈને હું રહ્યો એવું થયું ને જયારે હોય ત્યારે એમ. તારે ત્યાં મજૂરી કામ કરે તું એને કામ કરે છે. તમે એ બધી વાત ન કરો કૌશિકભાઈ. હા વાંધો ને હવે મયુર, તમે તારે હવે તારે મારે છેડો કાઢી નાખીને વાત પતી ગઈ. વાત નથી પણ તમારે રાખ્યું ને સીધી નાઈટ ઉપર જાવ. હા પણ હું શું કહું, તારે મને ફોન નહીં કરવાનો. એવી બધી તો કઈ છે નહીં. કોઈની કોઈ નહીં નથી હરખી જ હોય. બરોબર, આમાં કોઈ એવો એકબીજા નથી એવી નહીં તું કે અલગ અલગ રહે છે એવી, બધા હરખા માણસ. મનસુખભાઈ રાઠોડ તમારા ગામનો એટલે મારે એને ફોન કરવો પડે, બાકી ફોન ન કરો. કૌશિકભાઈ જો અમારા ગામની અંદર આવું કોઈ છે નહીં, આ તો કૌશિક બોલ્યો એ જાતિવાદી ગણાય, નકર અમારે એવું કઈ અહીંયા રામોદમાં છે નહીં. બધું છે મનસુખભાઈ, જાતિવાદી બધું છે. આ ઈ તમારે ન્યાનો મામલો છે. આ કૌશિક ને મેં જોયેલો નથી, મને ફોટો મોકલજો, હું જોઈ લઉં. કૌશિક તારો ફોટો મોકલ ને હું તને જોતો ઓળખી જાઉં. હલો રવિ નો રવિ કાળું બચ્ચું. હા એને ભેગો જ હું. ઓલો ઝાડિયો એવો હતો ઈ. હા આ ઓલા સ્કૂલમાં ભણતો ને તું મને ભેગો થતો ઈ સ્કૂલમાં ક્યાં? કઈ સ્કૂલમાં? આ સર્વોદયમાં ભણતો હોય, સરદારમાં, ઓલા મોદી સ્કૂલમાં. હા બસ ઈવડો ઈ પૂછે. ઓલો ઝાડો એવો. હા રવિ પૂછજો ને. રવિ ને તું તારો ફોટો મોકલ, હું તને ઓળખી જાઉં. મને ખ્યાલ નથી રહ્યો, મને તારો ચહેરો બતાવી દો, ખબર પડે. વાંધો નહીં. આ ફોટો મોકલી દે, હું જોઈ લઉં. હાલો. હા કૌશિકભાઈ, મનસુખભાઈ બોલો. હવે એ તો એના તમારા રેકોર્ડિંગ એવું મોકલ્યું, તમે એમાં ઠેઠા કરો છો, પણ હવે એવું ન બોલતા. હવે જે થઈ ગઈ વાત જવા દો. મારી વાત સાંભળો. એ મારી પાસે રેકોર્ડિંગ એનું નથી, એટલે હું તમને મોકલું જ ને, તમે એને એમ કહો કે ફોન મેક દે. તમે આખી વાત આપણે શું કામ એવું આવી વિવાદમાં પડવાનું કારણ શું છે? કદાચ દારૂ પીધો હોય તો હુઈ જવાય. ઈવડો રહ્યો ને, આપણે એની મદદ કરીને એને ક્યાં એને એમાં ચોખ્ખું કહો છો કે મનસુખને તોડવો અહીંયા તોડી એવું તમે ખુલ્લું બોલો. હા મેં કીધું હતું એને. આની પેલા મને ફોન કર્યો ને, એને પેલા સાલુમાં એને કાપી નાખ્યો. સમજ્યા તમે? ગામમાં મારી વાત સાંભળો. રામોદમાં ગામમાં દુકાને આખા ગામમાં કોઈ ત્યાં મનસુખ આવ્યો એવું તમે જોયેલું? કોઈ દી નહીં. હું ભાઈ ભજન કરવાલા બાપુ આવ્યા નતા, તમારે બાપુ નતા આવ્યા? દિગંબર બાપુ આવ્યો, ખબર ગૌશાળા. કોણ આવ્યું? દિગંબર બાપુ નતા આવ્યા? હા
તો એમ રોજ અહીંયા ભજન કરવાનું તો પેટી વગાડતા તબલા વગાડતા. વાત સાચી છે, ઈ બેહતા હતા ઈ વાત અલગ છે, પણ પાછળથી તમે ગાડ્યું કાઢો એનું મિનિંગ હું દેખાડવાના જુદા આવવાના જુદા. એને શું કીધું ખબર છે મને? પેલા ફોન કરીને મને કે હું હે ને ભાઈ મનસુખભાઈ ને કહી દે હો ને આમ કરી દે તેમ કરી દે એમ કરી ફોન કાપ નહીં કર્યો, પાછો મને ફોન કર્યો એને. એટલે મને થોડી ખબર છે કે આવડા રેકોર્ડિંગ કરે. કૌશિકભાઈ તમે ખુલ્લું એમ બોલું છું તારા મનસુખ ને કહી દઈએ, હું કોઈને બાકી દીધો નથી, આવા રેકોર્ડિંગ છે. આ તો મારે શું છે કે એવા રેકોર્ડિંગ તમે ઢેઢા શબ્દ બોલો છો એવું હું વાયરલ કરીશ ને તો તમારે અમારી સમાજ તમારી માથે ચડી જાય. જાતિ પ્રત્યે ન બોલાય. હા એ સમજી ગયો. હવે મારી પાસે રેકોર્ડિંગ નથી એટલે મારે શું કરવું? મારી વાત સાચી જ છે ને. પછી તમે કહો છો કે તું હવે દારૂ પીશ કે નહીં, પછી એના લીવર ફેફસા ખરાબ થઈ ગયા હતા આવું થઈ ગયું સારું થઈ ગયું. હવે તમે ન્યા કણ દારૂ પીને આવી બબાટી કરો એટલે સમાજની અંદર બે સમાજ વચ્ચે અરાજકતા ફેલાય. એટલે સમાજના તડા પડે. તમારો ને મારો જે પ્રેમ ભાવ હોય એ તૂટી જાય. હા બરાબર. તમારી પ્રત્યે લાગણી હોય અને તમે મને અહીંયા બારોબાર સુરતમાં ગાયરું દેતો હોય મેં તો તમારું બગાડ્યું નથી, હું તમને ઓળખતો નથી, આપણે મળેલા નથી. તો પછી ઈ માણસને શું થાય કે આને હું કોઈ દી નડ્યો નથી, હું કોઈ દી બોલાવ્યા નથી, અમે કોઈ દી તમને કઈ કીધું નથી ને અમારી પ્રત્યે ગાયરું કાઢવાનું કારણ. બરાબર. તમે આજે તમારા રેકોર્ડિંગમાં તમે સ્પષ્ટપણે ગાયરું કાઢો છો ને. હવે હાલ મારે સાંભળો કે મારે એવું કરવું નથી કે તમને ઓલા કરો, નકર તમારા રેકોર્ડિંગ અત્યારે હું અમારી યુટ્યુબ ચેનલમાં મૂકું તો તમારી દશા કેવી થાય? તમે સ્પષ્ટપણે ડેટા બોલો છો. તો એવું બોલાય? મેં કહી દીધું ભાઈ તું ફોન બોન ન કરતો મને. તમે દારૂ પીવની મહેફિલ કરો જે કરો તો તમારી મેટર થઈ ગઈ, પણ મહેફિલ કરતી વખતે દારૂ પીને હુઈ જવાય. દારૂ પીને તમે રોડે ચડો તો તમારી દશા ખરાબ થાય. અહીંયા નહીં, સુરતમાં કોઈ પણ જગ્યાએ. એ તો ગમે આખી દુનિયામાં ગમે ત્યાં થાય. તમે દારૂ તમે જે પછી ઓલો ડ્રાઈવર છે એને કઈ ઓલું ફૂલ તૂટી ગયું ને ત્યાં કણે પછી અટણ આમ છે ને તેમ છે ને એકાબીજા ગાયરું હોય બોલો છો ને સ્વભાવ બોલો છો. એટલે હું એવા વિડીયો મૂકતો નથી. મારી એક ચેનલમાં હું સ્વભાવ વાળો વિડીયો મૂકતો નથી. હા, અને આને તમારા મને બધા પુરાવા મોકલ્યા. તમે જે વાતો કરી છે ને તમે જે બે ફાર્મ ગાયરું બોલો, મને બે ફાર્મ ગાયરું દિયો. હા, તો એવું આજે મેં તમારું કઈ બગાડ્યું હોય, તમારા મારે કઈ વાંધો હોય ને તમે દિયો તો બરોબર છે. એ બોલ્યો ને મને એ કહેતો હતો હું મારું હાલો એને કીધું ભાઈ હું તમારા ગામના મનસુખ વાળાને કહી દે, પણ તો મારા તમારે કઈ વાંધો નથી. તો મને ગાયરું કાઢવાનું કારણ હું? તમે મને કીધું એને કહી દીધે ને એને તોડો અહીંયા તોડી લે ના કેવડું પૂછડું પૂછડું. હવે એવું મેં તમારા મારે શું વાંધો છે? તમારા તો આખા તોગડિયા પરિવારને પૂછ લીજો ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી તમે કઈ નડેલો? આખા ગામને આખા રામોદને પૂછો મનસુખ ગોવિંદે કોઈ દી કોઈને તું કીધેલું છે? તમારા આ જે પટેલ સમાજના ઓલા લાઇટો માટે ને એના અવાજ માટે તમે સરકાર સુધી રજૂઆતો કરેલી છે કે આવડા હેરાન થાય છે, લાઇટો નથી આવતી. એવા તો મેં વગર છતાંય હું તો સરપંચ નથી, હું અત્યારે સેમાય નથી સભ્યમાંય, તોય તમારા અવાજ ઉઠાવું છું. માત્ર જાતે તમે ગાડ્યું કાઢો. વાત સાચી. એટલે આવડા આની જ ભૂલ છે આવડાની. એને મને નો કહેવાય તમારું નામ નો દેવાય ને ફોન માં, એને તમારું નામ દઈને પછી ફોન કપાઈ ગયો ને. મેં કીધું કેમ કપાઈ ગયો? વાત સાચી છે, પણ કોઈ આજે તમારે તમે મને અજાણ્યા કોક ની પાસે રિંગ કરાવજો. મારે કોઈ સમાજ પ્રત્યે વેરભાવ નથી, મારે કોઈની પ્રત્યે ઓલું નથી, તો મારે એવું બોલાય નહીં. એ તો બરાબર છે. મારે તમે કોઈ કૌશિકભાઈ શું છે તમે ભલે કર્યું દીધી, પણ હું સજ્જન માણસ છું, મારે તમને ખરાબ ન બોલાય. તમે બોલી શકો કેમ કે તમારામાં એવું જ્ઞાન નથી. તમે કદાચ બે પેક માર્યા હોય ને બોલી ગયા હોય તો એ અમારા ગણીને ગાંઠે બંધાય નહીં. કેમ કે અમે આગેવાન છીએ, અમે નાના માણસો કોઈ એની હારે લપસપ કરીને અમે બાંધીએ તો અમે હારા લાગી નહીં. એટલે અમારે કેવું હોય ગાયરું કાઢવા વાળા નહીં વખાણ કરતા, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે ઓલું જાતિ પ્રત્યે જે બોલ્યા ખુલ્લે તમે બોલો છો તમારે ઠેઠાણ કરવું એ કરી લેજો. તો હવે તમને ખબર છે કે અમારા ગામની અંદર આવા આગેવાનો છે ને એને ફોન કરશે મારી દેશા શું થાય એવો તમને ડર નતો. તમે કીધું મનસુખ ને કેવું કહી દીજે એવું તમે ખુલ્લું બોલ્યા. નંબર બ્લોક માં નાખી દીધું ને આપણે તમારે અંગત હું કહું છું ભલે તમે મેં કરતા હોય તમે ત્યાં ધંધો કરવા ગયા છે ધંધો જ કરો ને. હવે દારૂ ના એવા હું કામ બેડે ચડો છો કાંઈ કારણ વગર અમે નથી પીતા એ પીને દારૂ ની કરો છો સાહેબ. તમને મેં કીધું દારૂ બારૂ તાર દો પીતો ને મરી જાય ન કરે એમ કીધું તમે. હા બે પીવાની વાતો કરો છો. હવે આપણે આ કરવું તે કરવું એ બધા રેકોર્ડિંગ મારા નાખ્યા ભાઈ. તમારી મહેફિલના રેકોર્ડિંગ નાખ્યા છે, પણ મારે ઈ કામ હું કરવા માંગતો નથી કે મારે તમને ઓલું કરવું. તમે ગાયરું દો તો જો મેં તમારી તમને ગાયરું દીધી તો હું તમને કઈ બોલ્યું? કેમ કે અમે કાર્યકર છીએ, અમે સાગર કહેવાય. શું કહેવાય? અમને ગાયરું દે તોય વાંધો નથી, પણ તમારી અભદ્ર વાણીથી સમાજના બીજા માણસોના આ છાંટા ઉડે. સારા માણસો. હવે મારી સાંભળો, મને પટેલ સમાજ પ્રત્યે મારો હેત છે, પણ અમારો તો હજી હેત રહેવાનો જ છે. પણ તમે ગાયરું કાઢો એટલે અમને શું થાય કે અમે તો તમારું કઈ બગાડ્યું નથી તો અમારે ગાયરું જ ખાવાની.
તમે જ્યાં આજે તમે કીધું મનસુખ ને થાય એ કરી લઈને તું તાર કહી દીજે ને મારા ગામનો છે ને હું એને ઓળખું છું ને હું કઈ બીતો નથી એવું તમે જે બોલો છો. હવે અમે તો તમારું કઈ બગાડ્યું નથી. તમારા આખા થોગડિયા પરિવારને પૂછી લીજો મનસુખ ગોવિંદ તમારા ઘરે કોઈ દી ચા પીવા આવ્યો છે? ના ના કોઈ કેમ કે મારું રાજા જેવું જીવન છે હું કોઈને ઘરે ચા પીતો ને તમે કોઈ દી આપણા ગામનો કોઈ કહી દે મારા ઘરે ચા પીવા આવ્યો તેમ હા નો નહીં કોઈ દી કોઈને ઘરે ન જાવ સાહેબ. કેમ કે અમે ઈ સમાજમાંથી અમે ઈ વટવાળા છીએ તમારે ત્યાં આગળ બજારમાં મન ન ભાળો. હા તમારી બજારમાં કોઈ દી મન નીકળતા જોયેલો નથી જોયું. વાત એ છે કે અમે કોઈ દી કોઈને નડવા રાજી નથી. ગામ છે એનું વાતાવરણ શાંત રહે આપણે એકાબીજા હારે બેહીને જમીએ હારે બેહીને બેહી એવી શાંતિ સ્થપાય એવું જીવન જીવાય ભલે. હા એટલે હવે આવું બોલતા હોવ તો હવે ન બોલતા. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો જેમાં કૌશિકભાઈ રામોદથી જે સુરત હાલમાં રેતી તપસીનો ધંધો કરે છે ને મનસુખભાઈને કીધું મારી ભૂલ થઈ ગઈ ને આમ ને તેમ ને ઘણી બધી વાતચીત કરી. તો આપણે પહેલેથી જ કોઈ પણ સમાજના હોય કોઈ પણ લોકો હોય જે સમાજને એવા શબ્દથી નથી બોલાવતા તો એવા શબ્દનો ક્યારે ઉપયોગ ન કરવો. કેમ કે પાછળ પછી આપણને ખબર છે માફી માંગવાનો વારો આવે છે કોઈ પણ સમાજના કોઈ પણ લોકોને ગમે એ શબ્દ બોલ્યા હોય એટલે લાસ્ટમાં આપણે એમ જ કહેવું પડે છે કે અમારી ભૂલ થઈ ગઈ હવે આ શબ્દનો ઉપયોગ નહીં થાય. તો તમે પણ સાંભળ્યું કેવી રીતના જે કૌશિકભાઈ બોલ્યા હતા ને પછી મનસુખભાઈ સાથે કેવી રીતના વાત કરી. તો તમારું શું કેવું છે આ વિશે વિડીયો વિશે કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો.